જ્યારે સરસ્વતીના ધામમાં સત્તાની ભૂખ અને આંતરિક જૂથવાદ પ્રવેશે છે ત્યારે તેનું પરિણામ કેટલું ભયાનક હોય છે તેનો જીવતો જાગતો પુરાવો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી સામે આવ્યો છે। ઉચ્છલના વડપાડા નેશુ સ્થિત પીએમસી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં અત્યારે શિક્ષણ નહીં પણ સત્તાનો જંગ ખેલાઈ રહ્યો છે। નવા અને જૂના પ્રિન્સિપાલની નિમણૂક વચ્ચે નિર્દોષ દીકરીઓનું ભવિષ્ય અત્યારે અધરતાલ બન્યું છે। નિવાસી શાળામાં સત્તાનો જંગ, ચાલુ પરીક્ષાએ પ્રિન્સિપાલ પદ માટે બબાલ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં શિક્ષણના ધામમાં જ્યારે રાજકારણ અને આંતરિક જૂથવાદ પ્રવેશે છે ત્યારે સૌથી મોટું નુકસાન નિર્દોષ વિદ્યાર્થીઓને વેઠવું પડે છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉચ્છલ તાલુકાના વડપાડા નેશુ સ્થિત પીએમસી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં સામે આવ્યો છે। અહીં નવા અને જૂના પ્રિન્સિપાલની નિમણૂક મામલે ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર શાળામાં નવા પ્રિન્સિપાલની નિમણૂક થતાં જ જૂના અને નવા પક્ષકારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે। આરોપ છે કે શાળાના જ એક શિક્ષક રોહિતભાઈ દ્વારા વિદ્યાર્થીનીઓને એવી ઉશ્કેરણી કરવામાં આવી હતી કે જો નવા પ્રિન્સિપલ હાજર થાય તો તેમણે ચાલુ પરીક્ષાએ ક્લાસરૂમની બહાર નીકળી જવું। આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓએ મીડિયા સમક્ષ અનેક સળગતા સવાલો ઉઠાવ્યા છે। જ્યારે દીકરીઓની મહત્વની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે જ આ પ્રકારની વાલી મીટિંગ બોલાવવાની શું જરૂર હતી? શા માટે સ્ટાફના અમુક સભ્યો નવા પ્રિન્સિપાલને સહકાર આપી રહ્યા નથી? જાણવા મળ્યું છે કે 75% વિદ્યાર્થીઓને નવા પ્રિન્સિપલ સામે કોઈ વાંધો નથી તો માત્ર 25%ના નામે કેમ વિરોધનું વંટોળ ઊભું કરાયું? શું એક શિક્ષકનું કામ બાળકોને ભણાવવાનું છે કે તેમને આંદોલન અને વિરોધ પ્રદર્શન માટે ઉશ્કેરવાનું? ચાલુ પરીક્ષા વચ્ચે સર્જાયેલા હોબાળાને કારણે બાળકીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમના પરિણામ પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। સત્તાની આ લડાઈમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। હવે જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ આ મામલે હસ્તક્ષેપ કરીને જવાબદાર શિક્ષકો સામે પગલાં ભરે છે કે પછી દીકરીઓનું ભવિષ્ય આમ જ ઝોલા ખાતું રહેશે।